શહીદોનું સપનું જ્યારે સાચું થયું, હિન્દુસ્તાન ત્યારે સ્વતંત્ર થયું. આવો સલામ કર્યા તે વીરોને જેમના કારણે ભારત ગણતંત્ર થયું. માનનીય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ભારત દેશ ગણતંત્ર દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવી રહ્યો છે. આ આપણો મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે. આ શુભ દિવસ પર તમને બધાને ગણતંત્ર દિવસના હાર્દિક શુભકામના. 15 ઓગસ્ટ 1947માં આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થઈ. પછી આપણા દેશને સારી રીતે ચલાવવા માટે કોઈ નિયમ કે કાનૂન ન હતા. તે સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં સ્થાપિત સમિતિ દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના અથાગ પરિશ્રમ પછી ભારતનું સખત બંધારણ તૈયાર કરવામાં આવ્યું. 26મી જાન્યુઆરી 1950માં ભારત દેશમાં આ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. તે સમયે આપણો દેશ સાર્વભૌમ ગણતંત્ર રાષ્ટ્ર ઘોષિત થયો. આપણા દેશનું બંધારણ આખા વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આ મહાન બંધારણ આપણને આપણા હક અને ફરજો માટે લડવાની તાકાત આપવામાં આવી છે. આપણા દેશને સ્વતંત્ર અને ગણતંત્ર બનાવવા માટે અનેક સ્વતંત્ર સેનાએ પોતાની પ્રાણની પણ પરવાહ નહોતી કરી. તે બધા જ શૂરવીરોને આજે આપણે ખરા દિલથી યાદ કરીએ છીએ, કેમ કે તેમના કારણે આજે આપણે શાંતિથી રહી શકીએ છીએ. આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા દેશના વીર જવાનો પોતાની પ્રાણની ચિંતા કર્યા વગર દેશની સીમાઓનું શત્રુઓથી રક્ષણ કરી રહ્યા છે. તેઓ પોતાની માતૃભૂમિ માટે મરવા હંમેશા તૈયાર જ રહે છે. હે માતૃભૂમિ, તારા ચરણોમાં શીશ ઝુકાવું, ભક્તિ ભેટથી મારી તારી શરણમાં લાવ. માથા પર તું ઓ ચંદન, છાતી પર તું ઓ માળી, જીભ પર ગીત તું જ મારું તારું નામ જ ગાવ. બોલો ભારત માતા કી જય. વંદે માતરમ. વસ્તુ